दोस्तों, वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलના આ એક નવા વિડિયોમાં તો ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા આની પહેલાના આપણે રેઝિસ્ટન્સના ઘણા વિડિયો જોઈ લીધા, રેઝિસ્ટન્સ, સિરીઝ પેરેલલ રેઝિસ્ટન્સ, પછી રેઝિસ્ટન્સ, રેઝિસ્ટિવિટી, કન્ડક્ટન્સ, કન્ડક્ટિવિટી, બરાબર। તો આ એક નાનકડો ટોપિક છે ડેલ્ટા ટુ સ્ટાર અને સ્ટાર ટુ ડેલ્ટા। ઘણી ફેરે પરીક્ષામાં સારું એવું પૂછાઈ જાય છે અને નેટવર્ક એક સારું એવું કરવું હોય તો આ આપણને કનેક્શન સારા એવા આવડતા હોવા જોઈએ, બરાબર। तो शुरुआत करिए डेल्टा टू स्टार और स्टार टू डेल्टा कन्वर्जन कई रीतना करવું એના વિશે, બરાબર। એની પહેલા આપણે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન વિશે જોઈ લઈએ, બરાબર फ्रेंड्स। તો સૌથી પહેલા જોઈએ આપણે સ્ટાર કનેક્શન। તો સ્ટાર કનેક્શન જોઈએ તો ओके, आ जे દોરેલું છે એ છે આપણું સ્ટાર કનેક્શન, બરાબર। આને નામ આપી દો આર, આર અને આ, ઓકે। આર વાય બી કહીએ અથવા એબીસી પણ કહી શકીએ, બરાબર। કઈ પણ નામ આપણે આપી શકીએ। એટલે આ આપણું સ્ટાર કનેક્શન થયું। વચ્ચે ન્યુટ્રલ કનેક્શન છે, બરાબર। ત્રણેયના વચ્ચે એક છેડો જોડવામાં આવે એને આપણે ન્યુટ્રલ કહીએ છીએ, ઓકે। એટલે આ તમારું સ્ટાર કનેક્શન છે। એ ઉપરાંત સ્ટાર કનેક્શનનું બીજું નામ છે टी कनेक्शन, ओके। टी कनेक्शन तो टी कनेक्शन कई रीतना तो कि आ एक आर ने आम ऊपर लई लेવાનું, आ एक आर ने आ રીતના ऊपर લઈ લેવાનું, તો આ રીતના, ओके। तो આ જે થઈ ગયું આપણું टी कनेक्शन, બરાબર। સેમ એજ છે આર વાય, अच्छा आर તરણની વેલ્યુ આર જ છે, બરાબર। આર આર અને આર, ઓકે। એટલે આ આપણું સ્ટાર, આ પણ સ્ટાર કનેક્શન છે પણ આ ટી કનેક્શન ના ફોર્મમાં છે, બરાબર। ઘણી વાર આ પણ આવા દાખલા પણ હોય છે ને આવું પૂછાય છે, બરાબર। ત્યારબાદ ત્રીજી સર્કિટ દોરું તો સ્ટાર ને આપણે આવી રીતના પણ જોતા હોઈએ છીએ, ઓકે। तो आ पण एक स्टार कनेक्शन જ છે, ઓકે। કોઈ પણ ત્રણ સેમ છેડા એકની સાથે કનેક્શન કરી દેવામાં આવે, બરાબર। આને આપણે ન્યુટ્રલ કહેતા હોઈએ છીએ, બરાબર। તો આ સ્ટાર કનેક્શન વિશે તમને જણાવ્યું, બરાબર। કનેક્શન કેમ ચેન્જ કરવા સ્ટાર થી ડેલ્ટા માં એના વિશે આપણે જોશું। હવે ડેલ્ટા કનેક્શન જોઈ લઈએ। तो डेल्टा कनेक्शन આપણું ડેલ્ટા કનેક્શન છે, ઓકે। આને નામ આપી દે આ ને આ, બરાબર। ડેલ્ટા કનેક્શન તો ડેલ્ટા કનેક્શન નું પણ એક બીજું નામ છે, એને આપણે પાઈ કનેક્શન કહીએ છીએ, પાઈ કનેક્શન, બરાબર। આ પણ ઘણી ફેરે જે લોકો સીએન ભણતા હોય એને બહુ ખાસ કામ આવતું હોય છે પાઈ કનેક્શન। પાઈ કનેક્શન કેવી રીતના કે કોઈ પણ એક સીધું રાખીને બાકી બે આવી રીતના છેડા, બરાબર। આ રીતના આ આ અને આ, ઓકે। તો આ આપણું પાઈ કનેક્શન, સ્ટાર કનેક્શન, આ ડેલ્ટા કનેક્શન, બે ડેલ્ટા કનેક્શન છે, બરાબર। આને આપણે પાઈના ફોર્મમાં કનેક્ટ કર્યું છે। ઘણી વાર આમાંથી પણ દાખલા પૂછાતા હોય છે, બરાબર। તો બે કનેક્શન વિશે તમને અહીંયા બતાવ્યું છે, બરાબર, કે સ્ટાર કનેક્શન કેવું હોય છે દેખાવમાં, પછી આપણું આ ટી કનેક્શન છે, સ્ટાર આવી રીતના હોય છે, ડેલ્ટા કનેક્શન આવી રીતના કનેક્ટ કર્યું હોય છે અને પાઈ કનેક્શન આવી રીતના કરેલું હોય છે, ઓકે। દાખલામાં ઘણી ફેરે સ્ટાર ટુ ડેલ્ટા, ડેલ્ટા ટુ સ્ટાર આપણે ટ્રાન્સફોર્મ કરવાનું પૂછાતું હોય છે, એ આપણે આગળ જોઈએ, બરાબર, કે સ્ટાર થી ડેલ્ટા કેમ કનેક્ટ કરવું ને ડેલ્ટા થી સ્ટાર કેમ કનેક્ટ કરવું, ઓકે। ઓકે फ्रेंड्स, तो स्टार टू डेल्टा ट्रांसफॉर्मेशन જોઈએ। स्टार टू डेल्टा આપણી પાસે માની લો આવી રીતના એક સ્ટાર કનેક્શન છે, બરાબર। આપણું સ્ટાર કનેક્શન છે। હવે આપણે નામ આપીએ છીએ R1
R2 અને R3 બરાબર. હવે આને મારે ડેલ્ટા કનેક્શનમાં ચેન્જ કરવું છે, ડેલ્ટામાં સ્ટાર. તો હું શું કરીશ તો કે આની માથે જ એક ડેલ્ટા ડ્રો કરી લઈશ આવી રીતના ડેશ 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 બરાબર. ડોટેડ લાઈન રાખી એટલે આપણને ખબર પડે. ઓકે, તો R1 અને R2, તો આ રેઝિસ્ટન્સ શું થશે આનો તો કે એ મારો રેઝિસ્ટન્સ થશે R12 બરાબર, કારણ કે R1 અને 2 ની વચ્ચેનો રેઝિસ્ટન્સ છે એટલે એને કીધું આપણે R12. એ ઉપરાંત I નો રેઝિસ્ટન્સ શું થશે તો કે R23 અને આ રેઝિસ્ટન્સ થશે R31 બરાબર, કારણ કે રેઝિસ્ટન્સ 3 અને 1 ની વચ્ચે છે એટલે R31 R12 અને R23. ઓકે, R23 બરાબર. તો ડેલ્ટા આપણા સ્ટાર થી ડેલ્ટામાં કનેક્શન કરવા માટે બરાબર. હવે તમે જુઓ આપણી પાસે કઈ વેલ્યુ છે તો મારી પાસે R1 R2 અને R3 ઈ તો વેલ્યુ છે મારી પાસે ઓલરેડી છે, મને ખબર છે બરાબર. આપણે ફાઇન્ડ શું કરવાનું છે R12 R23 અને R31 એ આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર. ઓકે, તો હવે અહીંયા બુકની જેમ ડેરિવેશન આખું આપણે કરવા નહીં જાય, ખાલી એક સિમ્પલ સામાન્ય મેથડ થી આપણે જોઈ લઈશું બરાબર. હવે તમે જુઓ આપણે સૌથી પહેલા ફાઇન્ડ કરવું છે R12 બરાબર. આ R12 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. ઓકે, તો એક સામાન્ય એક મેથડ જોશું આપણે અહીંયા કે R1 R2 અને R3 અહીંથી અહીંયા ગયા અહીંથી અહીંયા ગયા અહીંથી અહીંયા ગયા બરાબર. એટલે ટોટલ આપણે ડેલ્ટા ફાઇન્ડ કરવાનો આવે. ચોપડીમાં આપણે ઘણી બધું જોયું બરાબર ડેલ્ટા. તો એ થશે R12 પ્લસ R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1 આવી રીતના બે નો ગુણાકાર થતો રહેશે બરાબર. R1 * R2 R2 * R3 પ્લસ R3 * R1. તો હવે એ વસ્તુ અહીંયા આપણે લખી નાખીએ છીએ તો કે R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1 બરાબર. હવે છેદમાં તો કે R1 ને R2 જોડાયેલા છે એની બધી વેલ્યુ આવી ગઈ. હવે R3 બાકી છે તો છેદમાં R3 લખી નાખો. ઓકે, હવે આ R3 ને બધાય સાથે છેદમાં સેપરેટ આપી દો તો R12 બરાબર. તો આના છેદમાં આવે તો R1 R2 એના છેદમાં R3 પ્લસ આના છેદમાં જાય એટલે R3 ઉડે લખતા જ જાય એટલે ખબર પડશે તમને બરાબર. એના છેદમાં R3 પ્લસ R3 R1 એના છેદમાં R3. ઓકે, તો આ R3 ગયા અહીંયા R3 ગયા. તો હવે મારી પાસે શું લખ્યું R12 બરાબર અને આપણે આગળ લઈ લઈએ R1 પ્લસ R2 પ્લસ R1 R2 ડિવાઇડેડ બાય R3. ઓકે, આ આપણું મેઈન સૂત્ર થઈ ગયું. R12 બરાબર R1 પ્લસ R2 પ્લસ R1 R2 ડિવાઇડેડ બાય R3. હવે તમારે જો સૂત્ર બનાવવું હોય તો કોઈ પણ મતલબ આપણે સૂત્ર બનાવવું હોય કે R12 ફાઇન્ડ કરવો છે તો અહીંયા 12 આવ્યા બેનો ગુણાકાર બે રેઝિસ્ટન્સનો ગુણાકાર સરવાળો વત્તા બે રેઝિસ્ટન્સનો ગુણાકાર એના છેદમાં ઓપોઝિટ મતલબ કે સામેનો રેઝિસ્ટન્સ બરાબર. હવે જો R12 છે એવી જ રીતના R23 ફાઇન્ડ કરીએ તો કે R23 બરાબર. તો કે સેમ મેથડ થી બરાબર. તો કે R2 પ્લસ R3 પ્લસ R2 * R3 એટલે આ બેનો ગુણાકાર એના છેદમાં R1 બરાબર. કારણ કે 2 3 છે તો 1 અહીંયા છેદમાં આવશે. એટલું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા 1 2 છે તો અહીંયા છેદમાં R3 આવશે, અહીંયા 2 3 છે તો અહીંયા છેદમાં R1 આવશે. એવી જ રીતના આપણે R31 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ R31 ની બરાબર. આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે R31 ની. તો R3 પ્લસ R1 R3 પ્લસ R1 વત્તા હવે આ બેનો ગુણાકાર એટલે R3 * R1 એના છેદમાં 3 આવી ગયા 1 આવી ગયા છેદમાં R2. ઓકે, તો આ એક સૂત્રના ડેરિવેશન ખાવ આટલું સિમ્પલ થી આપણે સીધો જવાબ મેળવી લીધો. ઓકે, તો આ ત્રણ સૂત્ર થઈ ગયા. ત્રણ રેઝિસ્ટન્સ આપણે મેળવી લીધા. R12 પણ મેળવી લીધો, R23 પણ મેળવી લીધો અને R31 પણ મેળવી લીધો. ઓકે, તો આ રીતના સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે. હવે માનો એક નાનકડો દાખલો લઈ લે, એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે.
તો કે માની લ્યો કે r1 બરાબર r2 બરાબર r3 ની વેલ્યુ શું છે તો કે r છે ઓકે r1 બરાબર r2 બરાબર r3 ની વેલ્યુ આપણે r છે ઓકે તો બધાની વેલ્યુ r છે તો આ સૂત્રમાં આપણે મૂકી દઈએ r12 આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર r12 આપણે ફાઇન્ડ કરવાનું છે તો r12 બરાબર શું છે r1 r2 r1 r2 ડિવાઇડેડ બાય r3 એટલે આની બધાની વેલ્યુ તો r જ છે ઓકે તો r12 બરાબર શું થશે r r r એટલે r સ્ક્વેર એના છેદમાં r ઓકે એટલે એક r જશે તો ખરેખર આપણી પાસે આ r r 3r ઓકે 3r તો એનો મતલબ એવો છે કે જ્યારે બધી વેલ્યુ સેમ હોય અને સ્ટાર માંથી તમે ડેલ્ટામાં કનેક્શન કરો છો ત્યારે વેલ્યુ 3 ગણી થઈ જશે બરાબર જો બધાની વેલ્યુ સરખી જાય બરાબર r છે બીજો એક ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે માની લ્યો કે હું પૂછી નાખું છું આ એક સ્ટાર છે સ્ટાર કનેક્શન છે આની વેલ્યુ 2 છે આની વેલ્યુ 2 છે આની વેલ્યુ 2 છે ઓકે હવે તો કે સિમ્પલ મારે r12 ફાઇન્ડ કરવું છે તો r12 નું સૂત્ર શું છે તો r1 r2 r12 r1 r2 ડિવાઇડેડ બાય r3 બરાબર તો બધાની વેલ્યુ તો 2 જ છે એટલે 2 2 અહીંયા 2 દુ 4 એના છેદમાં 2 2 દુ 4 બરાબર તો 2 2 2 એટલે જવાબ આવ્યો 6 તો અહીંયા r12 ની વેલ્યુ શું આવ્યું 6 હવે તો જો કે અહીંયા એ જ રીતના થશે બરાબર 6 જવાબ આવશે હવે માની લ્યો કે અહીંયા 5 હોય તો 5 ના 5 ગુણ્યા 3 કરી નાખવાના 5 તેરી 15 પરીક્ષામાં ઘણી વખત આવા જ દાખલા સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન ના પૂછાતા હોય છે અને કોન્સેપ્ટ આવો પૂછાતો હોય છે ખાલી એક સિરીઝમાં બરાબર આવી રીતના ખાલી દાખલો હોય કે ભાઈ આ ત્રણની સ્ટાર ની વેલ્યુ આટલી છે તો ડેલ્ટામાં કેટલું થશે ખાલી 1 સેકન્ડનો દાખલો છે જો તમને અહીંયા ખબર હોય કે સ્ટાર થી ડેલ્ટામાં જાય ને તો વેલ્યુ 3 ગણી થઈ જાય પણ ક્યારે જ્યારે બધી વેલ્યુ સરખી હોય બરાબર બધી વેલ્યુ સરખી હોય ત્યારે વેલ્યુ કેટલી થઈ જશે 3 ગણી થઈ જશે ઓકે એટલે આ કોન્સેપ્ટ તમારા મગજમાં આવ્યો સારી રીતે હોવો જોઈએ બરાબર હવે નેક્સ્ટ આપણે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન ઓકે તો સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શન જોયું હવે ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન જોઈએ બરાબર તો ડેલ્ટા માંથી આપણે સ્ટાર કનેક્શન કન્વર્ટ કરવું છે ઓકે આ આપણું એક ડેલ્ટા છે કનેક્શન અને આપણે નામ આપ્યું હતું r12 r23 અને r31 આપણે કોઈ પણ નામ તમારે a b c d j x y z જે કંઈ પણ નામ આપો એ નામ આપી શકીએ બરાબર હવે આપણે ડેલ્ટા માંથી સ્ટાર માં જવું છે બરાબર તો આની અંદર જ આવી રીતના આપણે એક સ્ટાર કનેક્શન દોરી લેશું બરાબર એટલે અહીંયા નામ આપીએ આપણે r1 અને r2 અને r3 બરાબર r3 1 2 અને 3 બરાબર અહીંયા આપણે સ્ટાર દોરી લઈએ r1 r2 અને r3 ઓકે તો હવે જુઓ અત્યારે હવે ડેલ્ટા થી સ્ટાર માં જવું છે એટલે આપણી પાસે પહેલા વેલ્યુ કઈ છે તો કે r12 r23 અને r31 એની વેલ્યુ તો આપણી પાસે છે r1 r2 અને r3 એ આપણે ફાઇન્ડ કરવાની છે બરાબર તો ડેલ્ટા થી સ્ટાર માં જવા માટે કાંઈ એટલે કાંઈ નથી બહુ જ સિમ્પલ મેથડ છે સપોઝ કે માની લ્યો કે આપણે r1 ની વેલ્યુ જોઈ છે r1 ની વેલ્યુ જોઈ છે બરાબર તો કાંઈ એટલે કાંઈ r1 કોની સાથે કનેક્ટેડ છે તો કે r12 ને r31 સાથે એટલે આજુબાજુનો ગુણાકાર આવો આપણું કહેતા હોય છે કે આજુબાજુનો ગુણાકાર એટલે r12 r31 એના છેદમાં બધા રેઝિસ્ટન્સ નો સરવાળો એટલે r12 r23 r31 ઓકે તો આ આપણે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન કરી લઈએ બરાબર સેમ એ જ રીતના r2 છે તો એના આજુબાજુ r23 ને r12 અને r23 બરાબર એટલે r12 અને r23 ડિવાઇડેડ બાય r12 r23 r31 બરાબર છેદમાં તો બધાયમાં સરખું જ આવશે અહીંયા r12 ને r23 સેમ r3 માટે કરીએ
R3 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી તો 3 માટે અહીંયા R31 અને R23 એટલે R23 into R31 divided by R12 plus R23 plus R31 ઓકે તો બધા રેઝિસ્ટન્સ ની વેલ્યુ આપણે અહીંથી મેળવી લીધી R1 R2 બરાબર અને R3 ની ડેલ્ટા માંથી સ્ટાર માં કનેક્શન કરવું સાવ એટલે સાવ સિમ્પલ છે ડેરિવેશન ની આપણે અહીં એટલી બધી જરૂરિયાત નથી કે આ કેવી રીતના એવું શું છે બરાબર એવું હોય તો એકાદો વિડિયો હું તમને બીજો બનાવી દઈશ કે આ ખરેખર આ મેથડ કઈ રીતના આપણે ગોઈતી બરાબર મેન આપણે તો શું છે પરીક્ષાને લગતા આપણે તો આ સૂત્ર યાદ હોવું જોઈએ કારણ કે દાખલો પૂછાય છે આ સૂત્ર છે આવી રીતના આવ્યું બરાબર આપણે જવાબ દેવાનો છે હવે સેમ વસ્તુ કે માની લ્યો કે R12 બરાબર R23 બરાબર R31 એની વેલ્યુ છે R બરાબર તો આપણે R1 ફાઇન્ડ કરવો છે આપણે આની પહેલા આપણે સ્ટાર ટુ ડેલ્ટા માં જોયું કે ભાઈ સ્ટાર થી ડેલ્ટા માં જાય અને સેમ વેલ્યુ હોય તો જવાબ સીધો 3 ગણો થઈ જાય બરાબર તો આમાં આપણે R કરીએ તો આમાં શું થશે તો કે R1 R23 બરાબર એટલે આની વેલ્યુ R છે આની વેલ્યુ R છે આની વેલ્યુ R છે ઓકે તો એ R R divided by R plus R ઓકે તો હવે તમે અહીંયા જુઓ તો અહીંયા થશે R² એના છેદમાં 3R તો એક R ઉડી જશે તો ફાઇનલ આન્સર આવ્યો R/3 એનો મતલબ એવો છે કે ડેલ્ટા માંથી સ્ટાર માં જ્યારે કન્વર્ટ થાય ત્યારે આપણો જવાબ 3 ગણો ઓછો થઈ જાય મતલબ ડિવાઇડેડ બાય 3 બરાબર ત્યારે વેલ્યુ બધી સેમ હોય તો R/3 જવાબ લખી નાખવાનો હવે ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે બરાબર તો કોઈ પણ એક ડેલ્ટા છે માની લ્યો કે R12 બરાબર અહીંયા ડેલ્ટા દોરી લઉં છું હવે આની વેલ્યુ છે આપણે માની લઈએ 9 અને 9 બરાબર 9 અને 9 ત્રણની વેલ્યુ 9 છે આપણે ફાઇન્ડ શું કરવું છે R1 બરાબર તો R1 ફાઇન્ડ કરવું છે તો R1 બરાબર તો આજુબાજુનો ગુણાકાર એટલે 9 * 9 એના છેદમાં ત્રણેયનો સરવાળો એટલે 9 + 9 + 9 9 81 એના છેદમાં 27 બરાબર તો 27 તેરી 81 તો R1 શું જવાબ આવ્યો આપણો 3 બરાબર R1 આપણો જવાબ આવ્યો 3 હવે આ આટલી મેથડ કરી એના કરતા જો આપણને આ કોન્સેપ્ટ ખબર હોય કે ડેલ્ટા ટુ સ્ટાર જવાબ આપણો જો વેલ્યુ સરખી હોય તો 1/3 થઈ જાય બરાબર તો તમને અહીંયા ખબર છે 9 છે તો કે 9 ના છેદમાં 3 તો જવાબ આવશે 3 તેરી 9 સીધો 3 આવી ગયો હવે માની લો કે અહીંયા 12 ને 12 અને 12 છે ઓકે તો સીધું 12 ના છેદમાં 3 તો કે 3 ચોક 12 એટલે 4 તમારો જવાબ આવ્યો રેઝિસ્ટન્સ નો બરાબર આવે 4 આ 15 હોય 15 અને 15 ઓકે તો 15 ના છેદમાં 3 3 × 5 15 તો કે 5 તો આ વેલ્યુ આપણી થઈ જશે 5 અને 5 બરાબર બધી વેલ્યુ સરખી છે એટલે એકને જ ફાઇન્ડ કરવાની હોય પરીક્ષામાં આવા દાખલા પૂછાય છે ઓકે તો આ ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન આપણે જોયું અને સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શન જોયું બરાબર તો એકદમ વ્યવસ્થિત રીતે મેં ડીલ કર્યું છે તમને વ્યવસ્થિત રીતે મને એવું લાગે છે કે સમજાણું છે બરાબર ઘરે પ્રેક્ટિસ કરજો દાખલા એકદમ વ્યવસ્થિત રીતે ગણજો બીજા આપણે નેક્સ્ટ સેક્શનમાં આના દાખલા લેશું એટલે તમને વધારે ખ્યાલ આવશે સારા એવા જે દાખલા કોન્સેપ્ટ અને થોડાક એવા કોન્સેપ્ટ વાળા દાખલા હોય કે જે ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય એવા દાખલા આપણે જોશું ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ